જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લા કોંગ્રેસે જામનગરને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત સૌની યોજનાનું પાણી છોડવા અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારા વિતરણની વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરી છે। કોંગ્રેસે સરકાર પર દુષ્કાળ જાહેર કરવામાં બેદરકારીનો આક્ષેપ કરી ખાસ ધિરાણ રાહત સહિતના લાભો આપવાની માંગ કરી છે। માંગ નહીં સંતોષાય તો ખેડૂતોના હિતમાં રસ્તા પર ઉતરે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। વર્તમાન સમયમાં જામનગર જિલ્લા આખામાં ક્યાંય વરસાદ ન હોવાથી જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, ઘાસચારાનું વિતરણ કરવામાં આવે। સરકારને જિલ્લા કોંગ્રેસ તથા ખેડૂતો વતી અમે આવેદન કરી છે કે તમામ ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડી ડેમો ભરવામાં આવે। જે સરકારે નિયમ બનાવ્યો કે 4 અઠવાડિયા વરસાદ ના પડે એને દુષ્કાળ કહેવાય, જે સરકારે નિયમ બનાવ્યો કે 60% કરતા વધારે વરસાદની ઘટ હોય તો એને અતિ ગંભીર પરિસ્થિતિ કહેવાય, એ જ સરકાર તમામ નિયમો જાણે ભૂલી ગઈ હોય। મુદ્દાઓને લઈ જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને માંગો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। બ્રેકિંગ ન્યૂઝ, સુરત જેવી ઘટના અમદાવાદમાં બની। ભૂતિયા ડિમોલિશનની ઘટના અમદાવાદમાં પણ બની। એએમસી ના નામે કોઈ ડિમોલિશન કરી ગયું। નાના ચિલોડામાં ખાનગી જગ્યા પર ડિમોલિશન। વિડીયોમાં એક વ્યક્તિ નજરે ચડ્યો કે અમે એએમસી માંથી છીએ। બાઉન્સરના દાવા પ્રમાણે ડિમોલિશન એએમસીએ કર્યું। એએમસીની ટીપી કમિટીના ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું। આ કામગીરી કોર્પોરેશન દ્વારા નથી। કોર્પોરેશનના કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ નથી થયો। કોર્પોરેશનના કોઈ અધિકારીઓ પણ આ કામગીરીમાં સામેલ નથી। ખાનગી એજન્સી સામે એએમસી કડક પગલાં લેશે। 3 દુકાનો હતી જે જીઆઈડીસીના પ્લોટ હતા। एक्चुअली हमारी दुकान છે કે અહીંયા રોડના આગળ સુધી હતી, બરોબર છે। અમને હાઈવે વાળાએ જે હતા નેશનલ હાઈવે વાળાએ એમણે અમને કીધું હતું કે આટલે સુધી રોડ આવે છે, એના પછીની જગ્યા તમારી હતી, ત્યાં સુધી અમને જગ્યા ક્લિયર કરીને આપો। તો અમે એમને ક્લિયર કરીને અમારું પાછળ કામગીરી ચાલુ હતી અને અમારો ગલ્લો અને ગેરેજ ચાલુ હતું, બરોબર છે। અમે રાત્રે ઘરે ગયા હતા, રાત સુધી બધું કમ્પ્લીટ જ હતું, પણ સવારે જ્યારે આવ્યા ત્યારે અમે અહીંયા જોયું કે ભાઈ અમારું સામાન બધું પાછળના પ્લોટમાં મૂકેલું છે। અમારું લાઇટ બિલ મીટર બધું તોડીને એ લોકોએ એ કર્યું હતું અને સામાન પણ અડધાથી વધારે ગાયબ છે। સુરત જેવી ઘટના હવે અમદાવાદમાં બની રહી છે, તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાનું જે એસ્ટેટ વિભાગ છે દોડતું થયું છે। નાના ચિલોડા ખાતે એક કોઈ કહી શકાય કે ડમી ડિમોલેશન છે તે વ્યક્તિ કરી ગયા છે અને તેનું નામ છે તે મહાનગરપાલિકા ઉપર કહ્યું છે, મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું છે। જોડે છે ટીપી કમિટીના ચેરમેન ભાગ્યેશભાઈ, નાના ચિલોડા ખાતે એક ડિમોલેશનની વાત આવી રહી છે, કહેવાય રહ્યું છે વિડીયોમાં એ દાવો થઈ રહ્યો છે, સિક્યુરિટી એજન્સી દાવો કરી રહી છે કે આ ડિમોલેશન અમે એએમસીએ કર્યું છે। શું ખરેખર એએમસીએ ડિમોલેશન કર્યું છે? જે નાના ચિલોડા ટોયોટાના શોરૂમની સામે કોઈ જીઆરડીસીનો પ્લોટ હતો, તેમાં 3 દુકાનોનું ડિમોલેશન થયું છે અને એમાં વિડીયોમાં એવું જાણવા મળે છે કે કોર્પોરેશન દ્વારા ડિમોલેશન થયું છે, પણ હકીકતમાં એવું છે કે કોઈ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન થયું નથી। અમારા એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયેલા છે, તેમને પણ તપાસ કરી છે, કોઈ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન થયું નથી, પ્રાઇવેટ પ્લોટ છે અને કોઈ આપણા એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ સાધન સામગ્રીનો પણ એમાં કોઈ યુઝ કરવામાં આવ્યો નથી। તો એ કઈ એજન્સી હતી? એજન્સી એએમસીનું નામ લીધું છે, વિડીયોમાં પણ સ્પષ્ટ કહી રહ્યો છે કે અમે એએમસીમાંથી આવ્યા છીએ, જે કોઈ વ્યક્તિ કહી રહ્યા છે। તો એ કોઈ એજન્સી હતી, કોઈ ખાનગી બાઉન્સરો હતા અને કેટલું ડિમોલેશન ત્યાં કરવામાં આવ્યું છે? કારણ કે જ્યાં દર્શકોમાં જોવા મળ્યું છે વિડીયોમાં ઘણું બધું ડિમોલેશન થઈ ગયું છે। આ જે રાજપૂત એજન્સીના કોઈ સિક્યોરિટીવાળા ત્યાં બેઠેલા હશે અને જે આ ડિમોલિશન થયું એ કોણે કર્યું છે તેની કોર્પોરેશન તપાસ કરી રહી છે અને કોર્પોરેશનના તપાસ કર્યા બાદ જે પણ વ્યક્તિ મળશે એની ઉપર અમે કાર્યવાહી પણ કરવાના છીએ। શ્યોર કરો છો કે આ ડિમોલેશન એએમસીએ નથી કર્યું? હા, આ શ્યોર કરીએ છીએ। અમારા અધિકારીઓ પણ ત્યાં જઈ આવ્યા, ત્યાં હજુ હાજર જ છે અને કોઈ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારનું આમાં ડિમોલિશન કરવામાં આવ્યું નથી। ચોક્કસ મહાનગરપાલિકાએ પોતાની સ્પષ્ટતા કરી દીધી છે કે જે ડિમોલિશન થયું છે તેની અંદર મહાનગરપાલિકાનો કોઈ પણ પ્રકારનો રોલ નથી અને ખાનગી એજન્સીએ જે કર્યું છે તેની સામે પણ આ ભવિષ્યની અંદર ફોજદારી કાર્યવાહી થાય તે પ્રકારની તેઓ પગલાં લેવા જઈ રહ્યા છે। ક્રમશઃ મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સમાચારમાં આગળ વધીએ। સુરતમાં ચોક બજાર રાજા ઓવારા બહાર જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રની કાર્યવાહી। હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન બાદ દબાણ દૂર કરી જગ્યાનો કબજો મનપાને લેવા આદેશ આપવામાં આવ્યો, જેના પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। ગેરકાયદેસર પાનની કેબિનો અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું।
આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પરના ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ગેરકાયદેસર કબજો હતો, 12 વર્ષથી લડી રહ્યો છું અને એની આજુબાજુ લારી ગલ્લાના દબાણો અને પ્લેટફોર્મ બનાવીને દુકાનો ચાલુ કરી દીધેલી. આજે નર્મદ જયંતિ હોવાને કારણે ગાંધીબાગમાં બધા અધિકારીઓ આવેલા, એટલે બધાને લઈને હું અહીંયા આવ્યો, એમને બતાવ્યું તો એમને તાત્કાલિક ઓપરેશન ચાલુ કરી દીધું છે. સમાચાર પોરબંદરમાંથી. જિલ્લામાં નેશનલ હાઈવે પરના ગેરકાયદે દબાણો સામે તંત્રની લાલ આંખ. હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. પોરબંદર દ્વારકા હાઈવે પર મિયાણી અને પોરબંદર રાજકોટ હાઈવે પર ડાડોકા ગામે બુલડોઝરથી અનધિકૃત બાંધકામો, મીડિયન ગેપ અને ગેરકાયદેસર પ્રવેશ માર્ગો દૂર કરવામાં આવ્યા. હાઈવે પર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી. ભુજમાં આજે નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા રાખવાના હોવાથી નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓની 4 દિવસ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આજે પાલિકાની ટીમે ઓલ ફેડ હાઈસ્કૂલથી ભુજ બસ સ્ટેશન સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સમાચારમાં આગળ વધીએ. ભાવનગર દારૂકાંડ મામલે તપાસ તેજ. 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. કોર્ટ દ્વારા તમામ 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. અગાઉ ઝડપાયેલા 14 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જ્યારે એસએમસીએ વધુ 13 આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. બનાસકાંઠાના ડીસામાં મરચાના પાવડરમાં ભેળસેળનો પર્દાફાશ થયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડી 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી સીલ કર્યો. મરચાના પાવડરમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણાનું પાવડર ભેળવાતો હોવાની માહિતી સામે આવી. દરોડા દરમિયાન 2500 કિલો લૂઝ મરચાનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને 9 જેટલા સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા. કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો. સમાચાર જામનગરમાંથી. જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામે રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી નકલી અને ભેળસેળયુક્ત દૂધના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી આશરે 7150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યું. ફૂડ સેફટી વિભાગે દૂધના સેમ્પલ લઈ સીલ કર્યા છે, જ્યારે જપ્ત કરાયેલા સામગ્રીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. સમગ્ર મામલે 6 જેટલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જે હરિપરના રહેવાસીઓ છે કે મેરુભાઈ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, બોગાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ, આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી, જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા. તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું. મહત્વના સમાચાર. તહેવારો પહેલા ફૂગવાળી મીઠાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. રાજકોટમાં એક ગ્રાહકને મીઠાઈના પેકેટ પર ફૂગ જોવા મળી અને તેમને વિડીયો બનાવી વાયરલ કર્યો. આ વિડીયો યુ ફ્રેશ મીઠાઈના યુનિટનો હોવાનું દેખાઈ રહ્યું છે. તહેવારો પહેલા વાયરલ થયેલા વિડીયોને પગલે મીઠાઈની ગુણવત્તા અને ફૂડ સેફટીને લઈ સવાલો ઉઠ્યા છે. સમાચાર ખેડામાંથી. આરોગ્ય કેન્દ્રની દવામાં જીવાત હોવાનો વિડીયો વાયરલ થયો. રઢુ પીએસસી સામે ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો. બાળકની દવાની બોટલમાંથી જીવાત નીકળ્યાનો આરોપ. પાવડરમાં અસંખ્ય જીવાત અને કીડા જોવા મળ્યા. દવાની બોટલમાંથી જીવાત મળતા ચકચાર મચી ગઈ. સરકારી દવાખાનાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતી. મહત્વના સમાચાર વડોદરામાંથી. સાવલીમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી ગઈ. સાવલીના ભગાના મુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થા ખાડી ગઈ.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિષ્ક્રિયતા સામે હવે સવાલો ઉઠ્યા છે. ધોરણ 1 થી 5ના 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર. કરડ નદીના કિનારે મંદિરના શેડમાં બાળકોનો અભ્યાસ ચાલી રહ્યો છે. વીજળી અને પંખા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે. ધોરણ 1 થી 5ના 30 બાળકોને ભણાવવા માત્ર 2 શિક્ષકો છે. આંગણવાડીના